માલધારી બલવાન હમણાં તાજેતરમાં બધી બહુ ક્લિપ ફરવા માંડી છે, વોઇસ રેકોર્ડો ફરવામાં છે. મેં વિપુલભાઈ રબારી છે કંઈક સાબરકાંઠાના, એમને એક ક્લિપ ફરતી મૂકી છે કે ભાઈ તું સમાજની વારે ચડ્યો, તું તો ગુંડો હે, માફિયો હે બોલે, અને તને કાનુડો તે જન્મ લઈ લીધો તો હમણાં લગીને કયો હતો? હમણાં લગીને હું વડોદરામાં જ હતો ભાઈ, કઈ હતો નહીં. પણ સમાજ સેવા મારામાં જાગી કમ એનું કારણ પૂછ્યું તમે? તમે મને ફોન કર્યો વિપુલભાઈ તમે રબારી છો, તો તમને જવાબ આપત કે મારામાં સમાજ સેવા કમ જાગી. તમે ક્લિપ ફરો અને તમારી સામે બીજી આ લોકો રબારી ક્લિપો ફરતી કરે, બરાબર? તો આમાં મૂળ તો લડે છે મારો સમાજ જ. તો મેં સમાજ લડવા માટે આવું નથી કર્યું, મેં લોક ચાહના માટે નહીં કર્યું. લોકો મને 20 દિવસ પહેલા બી ચાહતા હતા, દિલમાં જગા આપતા હતા જ ભાઈ, તો મેં એકલા માટે નહીં કર્યું. અને એમને તમે કીધું ગુંડો છે, માફિયા છે, તો મેં કે દારૂ બારૂ ધંધો ભગવાન નહીં કરતો, કોઈ બીજું સ્મગલિંગ નહીં કરતો. મને માતા એટલું રડી આપ્યું છે, મારી હોટલ છે 3, ટ્રાન્સપોર્ટ છે મારું રાયકા રિલાયન્સ, મારી જમીનની લેવેચની ઓફિસ છે, તો ભગવાન મને માતાએ રડી આપી છે. મારે 2 નંબરના ધંધા કરવાની જરૂર નથી. એટલે તમે એવી રીતે ના બોલો કે હું ગુંડો માફિયો છું. હા, મેં માફિયા લખ્યું છે, તો એનો મતલબ કે નામ ખોટું છે, કામ મારા ખોટા નથી. અમે બી સમાજના છે, અને કોઈ અમે ગુંડાગર્દી કરીને પૈસા નથી કમાયા. સમાજની સેવા અમે બી કરી છે, અમે જાહેર નહીં કરવા માંગતા અમે હું સેવા કરી છે, કયા ગામે કરી છે. એ તમે જે મને મળેલા છે ને, જે સમાજ મને મળ્યો છે, એમના દિલથી ને એમની નજરે પૂછજો. તમે વિપુલભાઈ એને પૂછજો કે ભાઈ નયન કોણ છે, તો તમને કહેશે કે ભાઈ ના, તમે જે માનો છો નયન એવો નહીં. તો એકવાર જે મને મારો સમાજ મળી ગયો છે ને, એમની નજરે મને જોજો, તો તમારું વાક્ય બદલશે. ને સમાજ સેવા કમ ચાલુ કરી એનું મૂળ કારણ હતું કે મારી બહેનને મેં ગાય લઈ આપી હતી, એ સ્વાભિમાની હતી. નક્કી કર્યું હતું કે ભાઈ કે હું તારી ગાયના પૈસા ચૂકવી દઈશ, મારા બનેવીને ખોડ હતી, એમને ગાય, મારી મોહબેલી બહેન છે, મારી સગી બહેન કોઈ નથી. પછી આમાં બી તર્ક વિકર્ક થાય, એટલે મેં ગાય લઈ આપીને ગાયની ચોરી થઈ. એટલે મેં સવારમાં ઉઠ્યો, પણ લાખાભાઈને કીધું કે લાખાભાઈ શું થયું? તો બોલે બેનને આપણે જ્યાં ગાય લઈ આપી હતી, કોઈ ઉઠાઈ ગયું, ગાય ચોરી ગયું, કઈ ભાઈ કઈ જતી રહી. તો બધા રાજ્ય કૂટો. મેં કીધું અમારે રાજ્ય કૂટવાની જરૂર હોય આપણે ભાઈ, આપણે બીજી લઈ દઈએ ભાઈ. તો મારી બેનને કીધું તું રડીશ ના, આપણે બીજી લઈ લઈશું ગાય. તો કે ના, આવી રીતે સમાજનું ગુજરાન ચલાવતી હશે એવી તો મારી જેવી તો દુનિયાની કેટલી બહેનો દીકરીઓ હશે ને. તારું આટલું ઓળખે છે, સમાજ તને ઓળખે છે, તું સમાજને ચાલે છે, તું આમ તેમ ફરી ખાય છે, તો તું ગાયોની વારે ના ચડું? તું ઘડીક તારા મોજ શોખ મૂકીને તું ગાયોની સેવામાં ના ચડું? તો આ દિલમાં લાગ્યું. તો હું સમાજ સેવામાં 20 દિવસથી સમાજ સેવામાં હું પડ્યો. એ પહેલાનો મેં સમાજ સેવામાં નહોતો, એટલે મેં પહેલે સમાજ સેવા નહીં, એટલે મેં કહ્યું કે ભાઈ હું કૃષ્ણએ જન્મ લીધોનો મતલબ કે હું કૃષ્ણ નથી, ભગવાન બનવા માંગતા નહીં. જેવો જેસલ જાડેજા કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાતો હતો, એ આજે એને ત્યાં દીવા પૂજાય છે, એને સારા કામ કર્યા પછી. જેવી રીતે વાલિયા લુટારાએ વાલ્મીકીએ રામાયણ લખી. હું હમણાં જો ભગવાન તરીકે દેવ તરીકે પૂજાવા નહીં માંગતો, હું માલધારી સમાજના દિલમાં વસવા માંગુ છું. મને તમારા દિલમાં જગ્યા આપો. મારે બીજું કઈ જોતું નહીં, મારું બીજું કોઈ સ્વાર્થ નથી, મારા સમાજને 1 રૂપિયો નથી જોતો કે ના મારા સમાજથી કોઈ સ્વાર્થ છે. બસ તમે ખુશીથી બોલાવીને ચા પીડો છો ને, તો મારા માટે એ બહુ મોટી વસ્તુ છે. એટલે એમ ના કહો કે ભાઈ સમાજમાં ભણીએ છે, તમે ભણાવો ને કે પોલીસના દંડા ખાશો, એની વારે ના ચડો. તો ભાઈ મારી વારે જે ચડતા હોય ને મને ગુંડો સમજતા હોય, તો સમાજ એ ના સમજતા. હું માફિયા લખ્યું એનો મતલબ કે એક નામ ખોટું છે, કામ નથી ખોટું. અને હકીકતમાં જો જોવા જઈએ તો ઘણા એવા હાવજો છે, એને લીધે આ સમાજ ટકી રહ્યો છે. આપણા 500 પાટણમાં જોઈએ છે તો હાવજ છે, જેના લીધે આપણા સમાજને કોઈ આંગળી નહીં ચીંધી શકતો. એવા તો હું નામ લેવા જઈશ તો 500 પાટણમાં ધુરંધરો હાવજ પેદા થયેલા છે, એવા ચુવાડમાં હાવજ પેદા થયા છે, એવા ભાલમાં થયા છે, આપણા હવેલીમાં થયા છે, ચરોતરમાં થયા છે, કાનમમાં થયા છે, જુનાગઢ કાઠિયાવાડ 14 પરગણામાં હાવજ થયા છે. આપણે પાટણની વાત કરીએ તો ભાઈ આપણે ભાવેશભાઈ ધેણુજ, વિહાભાઈ રબારી, ગોળાભાઈ દીગડી, જીગરભાઈ ઠીકરિયા, સાહરભાઈ ગેમર કનોડા, ગોવાભાઈ નાગજી, જે ગોવા કાકા હું કહું છું, ગોવાભાઈ નાગજી, ભોપાભાઈ પાનસર, ખાતરજના વિરમ બાપા, મોહનભાઈ મોરવા, આવા દુનિયાના ધુરંધર છે. કરણ છે ભાઈ, અર્જુન છે, આવા આપણા સમાજના ધુરંધર જેવા અમારા કાનમ પરગમાં નવઘણભાઈ ખાંભળ્યા, જેને કેટલા વર્ષો પહેલા આજે પોતાના પૈસાના ડીઝલ બારીને સમાજને આજે એક પ્રતિષ્ઠા આપી છે કે વડોદરામાં રબારી સમાજ લોકો ઓળખે છે કે વડોદરામાં રબારી સમાજ છે. એનો મૂળ કારણ નવઘણભાઈ ખાંભલિયા છે, જેમને અમારા સમાજની પ્રતિષ્ઠા આપી છે.
એવી રીતે આપણે જોવા જઈએ જુનાગઢમાં જે સંજયભાઈ ડોસા, ભાઈ રાણા, આલાભાઈ, કકણભાઈ, રવિભાઈ ભાયા, આવા દુનિયા ધુરંધરો છે. જામનગરમાં છે આપણા મુન્નાભાઈ, નયનભાઈ આહિર, પૂનમબેન માંડપ, એમના ભાઈ શ્રી, આ બધા આપણા માલધારી સમાજને લીધે આપણા સમાજને કોઈ આંગળી નથી ચીંધી શકતું. એટલે મૂળ એવું નથી કે ભણેલાની જરૂર છે, અમારા ગર્વને પાત્ર છે. જે ભણ્યા છે, અધિકારી બન્યા છે, અમારા ગર્વને પાત્ર છે. પણ ભણીને અધિકારી બન્યા પછી સમાજને કામ લાગ્યા કેટલા? કડવું છે પણ સત્ય છે. એ તમારી નજરે મને સાંભળો કે આપણા સમાજને કોણ કેટલું કામ લાગ્યું. 100% બી કામ લાગ્યા છે અને 50% બી લાગ્યા છે. આ કડવું છે ભગવાન, પણ સત્ય છે. આટલા હાવજો જે છે ને આપણા સમાજમાં, જે સિંહ પેદા થઈ ગયા બધા, અમના લીધે સમાજને આપણે કોઈ આંગળી નથી ચીંધી શકતું. બાકી સમાજનું નામ ખોવાઈ જાય આપણું. પણ આજે આવા પેદા થાય છે સમાજના હાવાજો. એ રીતે આપણા સમાજનું નામ જળવાયું છે. તો સમાજ, હું તમારા સમાજનો દીકરો છું, તમારા દિલમાં હું જગ્યા માંગુ છું. બીજો મારું કોઈ લાભ કે મારું કોઈ સ્વાર્થ નથી. બસ મેં તમારા દિલમાં જગ્યા માંગુ છું. હું 14 પરગણાનો દીકરો છું. તમે જ્યાં હરખથી બોલાવશો તો તમે એમ કહેશો કે મારા નયન તને લાફો મારો તો હું ગાલ ધરીશ ભાઈ. તમે મારા બાપ હો, મારા વડીલો. તમે મને કહો નયન મારે તારે જમવા, હું તમારું જમવા આવીશ. 14 પરગણાનો દીકરો છું. ખાલી મને દિલમાં રાખો, બીજું મારે કઈ જોતું નહીં. સમાજ ભેગો થઈ જતો, સમાજ લડોના. મારા લીધે કદાચ લડત થતી હોય ને તો એ બંધ કરજો. કોઈ તમે ખરાબ બોલશો, સામે અમારા 4 છોકરાઓ ખરાબ બોલશે, આવું ના કરો. આમાં મૂળ બદનામી તો આપણા સમાજની છે ને, તો આવું ના કરો. દરેક સમાજ, દરેક ગ્રુપ જોડે જોડાઓ. આ બધાની માતા છે. 2017માં ઇલેક્શન આવે છે એટલે 100% પ્રયાસ કરશે રાજકારણ કે હિન્દુ મુસલમાનનો દંગો થાય. એ ન કરતા ભાઈ, કારણ કે હવે કોઈ સરકાર જોડે મુદ્દો વધ્યો નથી કોમી સિવાયનો. તો આપણે મુસલમાનો આપણે કોઈ દુશ્મની નથી, આપણા ભયો છે. તો આપણે આ કોમી નહીં ભડકાવવાની. 17નું ઇલેક્શન નજીક છે તો કોમી ભડકાઈને વોટ નથી ભરવાના. આપણે આપણી પસંદગીથી જ વોટ આપવાનો. તમે જેને બી વોટ આપો ભાઈ, તમારે દિલથી વોટ આપી શકો છો. મને કોઈ સરકારમાં ઇન્ટરેસ્ટ નથી. કોઈ ભાજપ, કોઈ કોંગ્રેસ, આપ તમે મન ફાવે એવી સરકાર તમે લાવી શકો. તમારું દિલ એવું કે ભાઈ આને સારું કર્યું, તમે લાવી શકો છો. મારો એનાથી કોઈ વિરોધ નથી. કોઈ ધર્મથી મારો વિરોધ નથી. કોઈને કોઈ સમાજ મારા અંદર લડાવવા નથી. અગર તો બી મેં લડાયો તો ભગવાન મને માફ કરજો. હું તમારો દીકરો છું. જય ભગવાન, માલધારી બલવાન.